કાંકરેજ તાલુકાનો મુખ્ય મથક શિહોરી થરા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ દિયોદર નાળા સામે બ્રિજ ઉપર પાઇપો ભરેલી ટ્રક પલટી. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીથી થરા તરફ જતા નેશનલ હાઈવે રોડ ઉપર ફોરેસ્ટ ઓફિસ અને દિયોદર નાળા પાસે આવેલ બ્રિજ પર એક ચિનાઈ માટીની પાઇપો ભરેલી ટ્રક આડે આવતા પલટી જતા સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, જ્યાં ટ્રક ચાલક મકારામ માલારામ ચૌધરી રહેઠાણ બાડમેર ગાડી લઈને ગાંધીધામથી જયપુર ચિનાઈ માટીની પાઇપ ભરીને જતા હતા, જેમાં રોડ ઉપર આડે આવતા ટ્રક પલટી જતા સામાન્ય રીતે ઈજા પહોંચી હતી, જેમાં શિહોરી 108 દ્વારા તાત્કાલિક અસરથી શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ટ્રકનું એન્જિન છૂટું પડી ગયું હતું અને બ્રિજ પર ગાડી કોર્નર પર લટકતી જોવા મળી હતી. ત્યારે આ ઘટનાને કારણે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જેમાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી થરા નેશનલ હાઈવે રોડની ઘટના સામે આવી.